ચાલો 12:30 થઈ ગયા છે અને અમે જઈ રહ્યા છીએ યમુના માટે એક બે ક્રીમ લેવી છે ફાર્મસીમાં ત્યાં અને મારે એક બે ક્રીમ લેવાની છે હોસ્પિટલ તો ત્યાં લેવા જઈ રહ્યા છીએ બેન રાસ લે રાસ લે જવાનું છે ક્યાં જવાનું ક્યાં જવાનું બોલ લઈ જાવી છે હાલ નહીં હા કે હા કે હા કે મનસિંહ કે હાલ ક્યાં જવું છે કાંટા જવું છે ના પડતી માનસી હે નહીં કે માનસી દીદી લઈ જાવી છે નહીં મારે આવું છે તને નથી આવવાનું હાલો હું તો માનસી ને લઈને જાઉં છું તને જ લઈ જાવી હમણાં હાલો છે ને પ્લાનમાં થોડોક ચેન્જીસ આવ્યો છે યમુનાની ટ્યુબ લઈને ઘરે પાછા આવી ગયા મારા મમ્મી નીજ બંને ગયા હતા હાલવા માટે એને પાછા બોલાવીને જો રેડી કરી દીધા છે કમ્પ્લેટ નીજ રેડી યમુનાની જો નવા કપડા પહેરાવીને રેડી કરી દીધી છે અને અમે જઈએ છીએ અત્યારે આશીષભાઈ અને ચેતના ભાભી ત્યાં અને ત્યાંથી એના મમ્મી પપ્પાને લઈને જવાના છીએ કેટલા વાગે ખબર 3 3:30 કેટલા વાગે 4 વાગ્યા છે ને તો મારા પપ્પા રેડી થઈ ગયા છે આપણે 1:45 3:30 4 વાગે જવાનું છે અહીંયા શ્રીમદ ભાગવતની કથા બેઠી છે સરસ વ્યાસ દ્વારા એનું રસપાન થઈ રહ્યું છે તો મારા મમ્મી પપ્પા અને ગાંધી દાદા ને બધાને ત્યાં હું છોડી આવીશ તો આવી રીતનો અમારો અત્યારે પ્લાન થયો છે અચાનક શરદભાઈ વ્યાસ મારા પપ્પાએ ફોન કર્યો કે આવો તમે આજે અને તો પછી એવો પ્લાન અત્યારે બેહાર દીધો અચાનક ચાલો તો જઈએ સીધા અહીંથી હવે આશીષભાઈ ત્યાં ચાલો જો પહોંચી ગયા છીએ અમે આશીષભાઈ અને આશીષભાઈ ચા વાળી ગીરી છે આશીષભાઈ આવડો મોટો ગ્લાસ નો હોય કપ કોઈ ચાલતી તમારે હાલે ચા પાણી પી જાય પીવડાવે સારું ગરચર બહુ હોય ને તો છોકરાને બહાર ક્યાંય જાતા નહોતું હાલો જો કથામાં જવા બધા રેડી થઈ ગયા છે જય શ્રી કૃષ્ણ કથા સાંભળી એવી શરદભાઈ વ્યાસ એટલા દિવસ થાય વરસાદ દિવસ વરસાદ એવો હતો લગભગ એક દી વરસાદ ઉકેલ કાલે ચાલો જો મારા મમ્મી પપ્પાને કાંતિ દાદાને ઉતારી દીધા છે અને મને પાર્કિંગની જગ્યા ન મળી થોડીક એમાં લોચાવાળું હતું એ તમને હું પછી કહું ઘરે પહોંચીને તો એ લોકોને પછી ઉતારીને પછી હું હવે ઘરે જવા નીકળી ગયો છું ઘરે પહોંચી ગયો હું અને આ પોપકોર્ન અડધા પૂરા કરી દીધા અડધા નહીં ઓલમોસ્ટ પૂરા કરી દીધા ધાણી ખાવા બેસી ગયો ઘરે આવીને ભૂખ થોડીક લાગી હતી ને અને અત્યારે પાછો એક નવો પ્લાન બની ગયો આજ બધું અચાનક જ થાય છે ઓલા પણ પાર્કિંગની ટ્રેજડી શું થઈ ખબર એ કોમ્યુનિટી હોલ હતો ને એક્ઝેક્ટ એને સામે પાર્કિંગ હતું પણ ત્યાં ખાલી કોઈન હાલતા હતા કોઈન મારી પાસે હતા નહીં કાર્ડ સિસ્ટમ હોત તો મારા પાર્ક થઈ જાત ગાડી તો હું અત્યારે ત્યાં જ હોત પછી આજુબાજુમાં બહુ ગોચ્યું પાર્કિંગ એક તો ટાઉન એરિયો હતો આપણે કેમ વચ્ચેનો ટાઉન હોય એમ વચ્ચેનો ટાઉન એરિયો હતો એટલે પાર્કિંગ કંઈ મળ્યું નહીં પછી મેં કીધું હાલો હવે ઘર ભેગા થઈ જાય ઘરે બી એવો એટલે પાર્કિંગમાં આવું છું નીજ નહીં તો હજી આશીષભાઈ ત્યાં છે મારા મમ્મી પપ્પાની કાંતિ દાદાની બધા અહીંયા કથામાં આવી ગયા અને હું આવી ગયો ઘરે હવે આવે છે જયદીપ અત્યારે અને અમે જઈએ છીએ પ્રાઇમાર્કમાં શોપિંગ કરવા તો વાટ જોઉં છું આવે એટલે તરત નીકળી ત્યાં સુધી પોપકોર્ન ખાઈ લઉં ચાલો તો જો ગાડીમાં પાછા ચડી ગયા છે પ્રાઇમાર્કમાં જવા માટે જયદીપભાઈ આવી ગયા છે અને એક લેમ્પ લઈ લીધો છે નવો લેવાનો છે હાલો એટલે પ્રાઇમાર્કમાંથી હું શોપિંગ કરીએ જોઈએ આપણે હું ગમે છે ને હું નથી ગમતું બરાબર ચાલો તો રેડી જયદીપભાઈ હો હાલો
હાલો શું લેવાનું છે તારે? કપડા લેવાના કપડા લેવાના છે? ત્યાં કપડા જ મળે છે, બધાને ખબર છે. તો બસ આપણે કપડા જ લેવાના છે, આપણે કેમ બીજું કઈ લેવાનું? સારું હાલો પ્રાઇમર્કમાં મળી. હા કાઢ્યું નથી. ચાલો જુઓ પ્રાઇમમાર્કમાં એન્ટ્રી લઈ લીધી છે અમે. ક્યાં છે બધી ફોન કરે ભાઈ. અને અમારી સાથે સચિન ને એ પણ શોપિંગ કરવા આવી ગયા છે. મારો રિલેટિવ છે સચિન, તમે ઓળખો જ છો બધા. ઘણી વાર અમારા બ્લોગમાં હોય છે, અમારી ઘરે આવે છે જમવા, અમે એની ઘરે જઈએ છીએ આટો મારવા, ત્યારે એ લોકો હોય જ છે. તો ચાલો હમણાં મળીએ અને પેલા ગોતીએ પ્રાઇમમાર્કમાં. આવ્યો સચિન આવ્યો. એકલો જ આવ્યો છું? બેસો તમે ક્યાં? ખબર નહીં નીચે ક્યાંક રહી ગયો કે જવાબ. ચાલો સચિનભાઈ આવી ગયા છે અને અમને મળી ગયા છે. હવે અમે શોપિંગ ચાલુ કરી દઈએ છીએ, બરાબર? હાલો ફટાફટ આ બાજુ આવો. આ બાજુ હા હું જ લઈ દઉં ને. સુરત હું અશોકભાઈ રે વસૂલ કરી લે. હા તો ત્યાંથી લઈ લેવાના છે. આ બાજુ પેન્ટ આ બાજુ છે. પેન્ટ આ બાજુ છે. લેવાનું હોય ને કપડા સોરી યસ વન પેપર બેગ. બેગ લેવી છે એમ પૂછે. જો અહીંયા જો સેલ્ફ સર્વિસ હોય હો કપડામાં. થેન્ક યુ. હવે જયસલભાઈમાં કરી નાખો. હાલો હર્ષદભાઈ મેળા છે. જો અહીંયા આવી રીતે હોય સ્માર્ટ પેમેન્ટ કરી દેવાનું, ટકા સ્કેન કરી નાખવાનું. હર્ષદભાઈ થઈ ગયું સ્કેન? આવી રીતે આવે 10 સ્કેન થઈ ગયું અને સ્કેન કરે છે હર્ષદભાઈ. હર્ષદભાઈ અમારી નાની એવી વસ્તુ નહીં સ્કેન. હા તમારી નાની વસ્તુ નહીં મૂકતી. હા પેપર બેગ કરી નાખી. ફાઇનલી હવે પેમેન્ટ કરી નાખવાનું છે. દિલીપભાઈ પે કરો ને, અને ઈ આ ભાઈને કરવાનું. વન મોર પેપર બેગ. તો હવે આ ભાઈ પેમેન્ટ કરી દે અને પછી જાવી એક બીજો જુગાડ કરવા. કાર્ડ કે પેલું કાર તો કરો ત્યાં સિલેક્ટ. હર્ષદભાઈ તમે એક તો આમ થાકી જાય. ડિપ્રેશન. ચાલો પેમેન્ટ થઈ ગયું છે તો અહીંથી નીકળીએ આપણે. હાલો જો થોડી શોપિંગ કરી લીધી છે. આવ્યા તો જયદીપભાઈ હાટું શોપિંગ કરવા અને ખર્ચો મારે થઈ ગયો છે. હા ખર્ચો મારે થઈ ગયો છે. એ ભાઈને ત્યાં ગમ્યું નહીં, જો હાલ્યા જાય આગળ. બીજી દુકાને આ કૃણાલ ને સચિન લઈ જાય છે, ત્યાં કદાચ ગમે તો હવે. આ દુકાનમાં લાવ્યા, જો આ દુકાન તમને દેખાય ને. ચાલો જો જમવા માટે હું રેડી બેસી ગયો છું કમ્પ્લેટ. અને તમને મારે એક વાત કરવાની હતી. હલકી 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 ફરવા જવાની ખુશ્બુ આવી રહી છે. તો હજુ પ્લાન ફિક્સ નથી. જો ફિક્સ થાય આ શોપિંગ એને અનુરૂપ જ હતી, પણ ફિક્સ નથી જો. અને કદાચ થોડી શોપિંગ તો થોડી ઘણી તો કરવાની જ હતી, એટલે કરી નાખ્યા છે ભેગા ભેગ. એમ બધું શોપિંગ કરી આપણે ફરવા જવાના અનુલક્ષીને કદાચ ન જવાનું થાય તો કાંઈ વાંધો નહીં, તો પહેરી નાખશું કપડાં. એટલે હલકી હલકી ખુશ્બુ આવે છે. ક્યાં જશું, કોની સાથે જશું, બધું જોઈશું. ફિક્સ થઈ જાય ને પછી તમને ફાઇનલી જણાવું. તો ચાલો તમારી સાથે બેસીને જમવા માટે હું રેડી હતો. તો જો તમારી સાથે મેં વાત કરી અને હવે હું જમી લઉં છું, બરાબર? ચાલો તો ચાલો જો 7 વાગે ઘરે પહોંચી ગયા હતા. ઘરે પહોંચીને અને મારા મમ્મી ને મારા પપ્પા ને બધે એ લોકોએ તો આપણે શું કહેવાય આશીષભાઈ ત્યાં જ રોકાવાનો પ્લાન કરી નાખ્યો છે. અને હું રહ્યો એકલો ઘરે, કોઈ છે નહીં. જયદીપે પાછો આવીને વયો ગયો કામ ઉપર, અને રાધિકા હવે 8 વાગે છૂટશે, ત્યાં હું વયો જાય જોબ ઉપર. એટલે ગઈકાલે મેં રાધિકા ને જયદીપે સાથે ખાધું. હવે આજે મારે એકલા જમવું પડશે. તો એકલા જમવા માટે હું રેડી છું, તૈયાર છું. હવે મેં માઇન્ડ પ્રિપેર કરી લીધું છે અને હું એકલો જમીશ. પણ સાથે જો તમે હશો તો ઓર મજા આવશે.
તો ચાલો હું જમવાનું બધું રેડી કરી લઉં. ભાખરી ને એવું, ભાખરી ઓલરેડી મારી મમ્મી મારી માટે બનાવીને ગયા હતા, કેમ કે કદાચ વહેલા મોડું થાય 7 વાગે તો ભાગવત સપ્તાહ પૂરી થવાની હતી. હજી હમણાં મેં ફોન કર્યો 7 વાગે તો પૂરી નહોતી થઈ, ચાલતી હતી. અને પછી અમે કદાચ ઘરે આવીએ તો મોડું થઈ જાય રાંધવામાં ને પછી જોબ પર જવામાં. એટલે મારા મમ્મીએ ઓલરેડી જ્યારે અમે નીકળ્યા ત્યારે ભાખરી અમારા માટે બનાવી નાખી હતી, મારા માટે. તો હવે એ બધું ભાખરી ને બધું રેડી પડ્યું છે, હું જમી લઉં બરાબર. અને જમીને પછી આપણે જોબ પર જવા ટાઈમે મળીએ. ચાલો જો 8:30 થવા આવ્યા છે અને આપણે નીકળી ગયા છીએ જોબ પર જવા. હા, કપડાં બપડા બધું લઈ લીધું છે, એમનાનો મારા મમ્મીનો મારા પપ્પાનો. હવે હમણાં એ કોને અંબાવાનું ખબર? ઓલા નિકુંજને અંબાવાનું છે. કાલે દુકાને ગયો હતો ને એ, કેમ કે બધા જોડે રહી છે ત્યાં, એટલે એને અંબાવી દઉં તો ત્યાં પહોંચી જાય. ચાલો તો નિકુંજની શોપે જઈને આપણે મળીએ. જોબ પર પહોંચી ગયો છું. કપડાં ને એવું બધી એક બેગ હતી એ અંબાઈ દીધી છે ને આપણે નિકુંજભાઈને, અને ફટાફટ ત્યાંથી નીકળી ગયો, કેમ કે જો ત્યાં ઉભો રહે વધારે તો પછી લેટ થઈ જાય. તો હજી 8 વાગ્યામાં 1 મિનિટની વાર છે, ત્યાં આપણે પહોંચી ગયા છીએ. તો બસ જો આજે બધા પ્રોગ્રામ અચાનક થયા છે. અચાનક વી ગયા આપણે આશીષભાઈની ત્યાં ભાગવત સપ્તાહમાં પ્રોગ્રામ થઈ ગયો. અચાનક વી ગયા શોપિંગ કરવા. તો અચાનક પ્રોગ્રામ આવેલા છે આજે. તો આજનો અમારો અચાનકનો વ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને જણાવજો. લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ આપણે નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધા પોતપોતાનું ધ્યાન રાખજો. જય શ્રી કૃષ્ણ. બાય.